જય માતાજી, જય મકુલ. હાય, કેમ છો બધા? સો કિચન સિરીઝનો આ 3rd એપિસોડ છે મારો. અને હું જે વસ્તુ તમને લોકોને બતાવી રહી છું એ બહુ જ મોટી વસ્તુ છે મારા માટે. કારણ કે દરેક ગૃહિણીને પોતાના રસોડામાં આ જોઈતું હોય, તે જોઈતું હોય, બધું નક્કી જ હોય છે. હું જ્યારે પરણીને આવી ત્યારે પણ નક્કી હતું કે મને શું જોઈએ છે. પણ એ તમે ત્યારે કરી શકો જ્યારે પોતાનું ઘર થતું હોય. અને મેં મારા ઘર થયાને 1 વર્ષ બાદ આ વસ્તુ મેળવી મને સખાજીએ ગિફ્ટમાં આપી છે. આનો ભાવ 2500 રૂપિયાનો છે. જે વસ્તુ હું તમને બતાવવા જઈ રહી છું, મસાલાનો ડબ્બો, મસાલિયું. મારા માટે આ મસાલિયું બહુ જ મહત્ત્વનું છે. અને સપનું હતું મારું કે હું આ વસ્તુ પ્રોવાઈડ મારી જાતને કરું, અને એ સખાજીએ કર્યું. બતાવું તમને. સો આ છે મારું મસ્ત મસાલિયું, અને 2500 રૂપિયાનું છે. આ તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત. આ જે ચમચી છે એ મારા જૂના મસાલિયાની છે, અને આ ચમચી છે એ મારા આની સાથે જ આવેલા મસાલિયાની છે. અને એટલું વજનદાર છે કે કોઈને તમે માથા પર મારો કે એમ જ હાથમાં અચાનક આપો ને તો કચ્ચર ઘાણ થઈ જાય એવો મસાલિયું વજનદાર છે. અને આની જગ્યા બહુ જ સરસ મેં રાખી છે, જે છે આ. સો આ છે મારું મસ્ત મસાલિયું, અને 2500 રૂપિયાનું છે. આ તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત. આ જે ચમચી છે એ મારા જૂના મસાલિયાની છે, અને આ ચમચી છે એ મારા આની સાથે જ આવેલા મસાલિયાની છે. અને એટલું વજનદાર છે કે કોઈને તમે માથા પર મારો કે એમ જ હાથમાં અચાનક આપો ને તો કચ્ચર ઘાણ થઈ જાય એવો મસાલિયું વજનદાર છે. અને આની જગ્યા બહુ જ સરસ મેં રાખી છે, જે છે આ જગ્યા પર મસાલિયું રાખવાની મારી આદત છે, જેનાથી હું ડાયરેક્ટ જ આમ કરીને હું લઈ લઉં છું. નીચેનું પણ મસાલિયું છે, એમાં ગરમ મસાલા સ્પાઇસીસ મૂક્યા છે મેં. હવે મને એ બતાવજો કે આ કઈ ધાતુ છે, તમને કઈ લાગે છે આ ધાતુ? ચોક્કસથી જો તમને લાગે તો મને પર્સનલમાં DM કરજો. કાંસાનું છે, એટલે કે હું પણ એકચ્યુઅલી ભૂલી ગઈ છું કાંસાનું છે કે પિત્તળનું છે, સમથિંગ આ બેમાંથી એકનું તો છે જ, ભૂલી ગઈ છું હવે. પણ મોસ્ટલી કાંસાનું જ છે. અને આ વસ્તુમાં મસાલા રાખો તો બહુ જ સારા રહે. પોતાના બેનિફિટ છે આ મસાલિયાના. સ્ટીલનું તો બટ ઓબ્વિયસ હું એની અંદર સ્પાઇસીસ મૂકું જ છું, પણ આનામાં મેઇન મસાલા જે છે તમે જોયા જ હશે એ આની અંદર રાખું છું. તમને આ કેવું લાગ્યું એ મને ચોક્કસથી જણાવજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.